પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમવારે જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ચાણસ્મા પહોંચ્યા હતા. તેમના આગમન પર સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમળકાભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ચાણસ્માના બજાર વિસ્તારમાં જઈ વેપારીઓની મુલાકાત લીધી હતી અને વેપારીઓ પાસેથી તેમના ધંધા રોજગાર વિશે માહિતી મેળવી હતી. પછી તેઓ ચાણસ્માના પૌરાણિક પિંપલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ બ્રહ્મ સમાજ દ્વારા તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ચાણસ્માના પૌરાણિક ગોગા મહારાજના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ તથા સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સુરાણીવાડી ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા અને ચાણસ્મા વિધાનસભાના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. રિપોર્ટર જેનિશ કે પટેલ.